પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે નાગરિક સુરક્ષાનું નવું સરનામું. ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ. સંપાદન અશરફ નથવાણી. પઠન કલ્પના શાહ. રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ 100, આરોગ્ય વિભાગની 108 એમ્બ્યુલન્સ સેવા, શહેરી વિકાસ વિભાગની 101 ફાયર સેવા, મહિલા અને બાળ વિકાસની અભયમ 181 મહિલા હેલ્પલાઇન, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070 1077, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્વની ઇમરજન્સી સેવાઓ મેળવવા ડાયલ 112 નંબર કરવાથી ઉપરોક્ત તમામ ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સેવાઓ ઝડપથી નાગરિકોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કાર્યાન્વિત ગૃહ વિભાગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગ્રીન હેલ્થ સર્વિસ જે છેલ્લા 18 વર્ષથી રાજ્યમાં 108 સેવાનું સફળ સંચાલન કરી રહેલ સંસ્થા સાથે પીપીપી ધોરણે એમઓયુ કરવામાં આવ્યા છે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપી પહોંચ અને સમયસર મદદ મળી રહેશે. કોલ કરનારનું સ્થળ લોકેશન ડિટેક્શન સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન પ્રાપ્ત થતા ઇમરજન્સી સેવાની ટીમોનું શીઘ્ર પ્રસ્થાન થઈ શકશે. ડાયલ 112 રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર એઇડેડ ડિસ્પેચ સિસ્ટમ, વોઇસ લોગર, કોલર લોકેશન બેઝ સર્વિસીસ, જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે. અમદાવાદ ખાતે કાર્યરત આ સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર SERC નું કેન્દ્રીય સંચાલન અમદાવાદ ખાતે કાર્યરત સેન્ટરથી થશે. આ સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. અહીં 150 બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર છે જે સમગ્ર રાજ્યભરમાંથી આવતા તમામ ઇમરજન્સી કોલ્સનું રિપોર્ટિંગ અને ઘટના સ્થળે જરૂરી ઇમરજન્સી સેવાની ટીમને ત્વરિત મોકલવાની વ્યવસ્થાનું સંચાલન કરશે. અહીંથી કોલ્સને સંબંધિત ઇમરજન્સી સેવાઓ સાથે જોડીને ત્વરિત મદદ પૂરી પાડવામાં આવશે. દરેક જિલ્લા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જનરક્ષક કેન્દ્ર કાર્યરત રહેશે. અહીંથી સ્થાનિક પીસીઆર વાનોનું રિયલ ટાઈમ મોનિટરિંગ અને સંચાલન કરી શકાશે. હાલમાં ઉપલબ્ધ 500 પીસીઆર વાન ઉપરાંત નવી 500 વાન ઉમેરાતા હવે કુલ 1000 જનરક્ષક વાન પોલીસ ઇમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે. ડાયલ 112 જનરક્ષક ઇમરજન્સી વાનની સેવા માટે વાર્ષિક કુલ 92 કરોડ રૂપિયા ખર્ચ માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે. આ તમામ વાહનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે જેથી તેમનું લોકેશન અને મૂવમેન્ટ સતત ટ્રેક કરી શકાશે. વાહનોમાં લાઇટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, MDT, વાયરલેસ સેટ અને અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ રહેશે. દરેક વાનમાં એક શિફ્ટ દરમિયાન હેડ કોન્સ્ટેબલ, ASI, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર એમ કુલ 3 સભ્યોની ટીમ હાજર રહેશે. રિસ્પોન્સ ટીમના સભ્યો પાસે યુનિફોર્મ, લાઠી, હેલ્મેટ અને બોડી વોર્ન કેમેરા ઉપલબ્ધ રહેશે. સરકારનો ઉદ્દેશ ઇમરજન્સી કોલ આવ્યા બાદ ત્વરિત ઘટના સ્થળે પહોંચવાનો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ વાન તૈનાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પોલીસ અને અન્ય કર્મચારીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને ડિજિટલ અપડેશન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે. દરેક કેસની વિગત MDT પર ફરજિયાતપણે નોંધવામાં આવશે જેથી વધુ પારદર્શિતા જળવાઈ રહે. ફેબ્રુઆરી 2019 થી અત્યાર સુધીમાં 112 જનરક્ષક અંતર્ગત 1,55,00,000થી વધુ કોલ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે જેમાંથી 94,717 કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુરક્ષા અને ઇમરજન્સી મેનેજમેન્ટની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ વધશે અને એક સુરક્ષિત સમાજનું નિર્માણ થશે.